વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામ ખાતે આવેલ હનુમાન મંદિર સ્થિત ગૌશાળામાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ કેટલાક અસામાજિક તત્વોએ ગૌશાળાને નિશાન બનાવી તોડફોડ કરતા ગ્રામજનો અને ગૌભક્તોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ગૌભક્તો, સંત સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા। ગૌશાળામાં થયેલી તોડફોડને કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું લોકો દ્વારા જણાવાયું હતું। સ્થાનિકોએ આ ઘટનાને ગંભીર ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ગ્રામજનો દ્વારા પોલીસ તંત્રને રજૂઆત કરી ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ ગામ સહિત ધાર્મિક સ્થળોની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની પણ માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જો કે ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે સત્તાવાર માહિતી હજુ બહાર આવી નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે જેથી આવી ઘટનાઓ ફરી ન બને। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા।